કેમ છો બધાય મજામાં? તમારે ખબર પડે હું દાદા જે નેત ઉઠ્યા તો હું આ ગાર્ડનમાં બેઠી, કોફી પીધી, હમણાં ગરમ પાણી પીધું અને દાદી માડાવરું કરે ને સિગરેટ પીએ. એને સિગરેટ તો ચાલુ જ હોય અને અમારે જવાના હે દાદાને ખાલી મળવા. એનો કોઈક દોસ્તાર હે એ અને એનો દીકરો ને એની વહુ ને. તો હમણાં દાદી કહી કે થોડીક વાર પછી આવી છે તો ઉઠે ને તો એ કે દાદાને કે વહેલું તું ખવડાવે પીવડાવે લે પછી નિરાયત આપણે કે તો આગળ ઉઠવા જોઈએ. આગળ જોવા ગઈ હતી અજય ને ઉઠ્યા તો હું કાલે થોડોક વિડીયો બનાવેલા ને પછી દાદાને ઉઠાડા. નહીં ઉઠે તો પછી ઉઠાડી હે તો એવું હે. અને કંઈ હેરાન નથી કરી રહી, કંઈ નથી કરી, કાલે કંઈ નથી કરી, એટલે કંઈ વાંધો એ હે નહીં. તો સારું, હાલો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. זה רפי. רפי. במערכת הביטחון לא שוללים החלפה נוספת של המדיניות במקרה של הסלמה נוספת. הלילה ירד חיל האוויר 2 כלי טיס בלתי מאוישים ששוגרו מלבנון. אני לא מבין איזה בלגן זה גיל, באמת, כי אתה יודע, כי אני באמת לא מאמין בקונספט הזה, זה לא ברור לי. מה הוא אומרת? הציע לתת תקציבים למשפחות, איך קוראים לזה, אז אני לא זוכרת, משפחות ברוכות ילדים, הביטוי הזה שונה יותר, משפחות ברוכות ילדים, יותר מאוחר, והוא הציע לתת למשפחות האלה תקציבים שיאפשרו להם להתמודד עם המצוקה שלהם. זה כמובן היה פלסטר, אנחנו יודעים שזה סוג הפתרונות וגם הרבה יותר מאוחר. איכו עשתה להתמודד עם הבעיה. אבל איך לומר, הטראומה הייתה טראומה שנבעה, אני חושבת אפילו לא כל כך מההפגנות ברחובות, או המקסימום שהיה שם זה ששברו את החלונות של בנק לאומי בהדר, בשכונת הדר, שרפו את המכונית שמנהל הבנק וכן הלאה. אבל קשה לומר שזה היה התפרעויות בסדר גודל, איזושהי דוגמה בחברה הישראלית, מהאחרונים, נגיד מאזור 2011 ואילך. כך שאני חושבת אי אפשר היה להגיע למסקנה שמדובר באפליה, וגם טענו שלא הייתה אפליה. מה שחשוב הוא שאם מסתכלים על העיתונות של תקופה של התקופה, אנחנו מוצאים שכל הממסד, גם התקשורת של אז שהייתה ממסדית, אנחנו יודעים אתה יודע, עיתוני ידיעות, מעריב, דבר, עומר, כל העיתונים האלה, בכל זאת היו את זה. תנוחי, עכשיו מה לא? תנוחי, שימי ראש פה. לא יכול. למה? כולם יושנת, שימי ראש פה. כולם שלא ישנים. כולם יושנת, שימי ראש פה. אני לא יכול. לא, שימי ראש פה. שימי ראש פה. פעם ראשונה אני אגיד לו, שימי ראש פה. אני לא יכול... שימי ראש פה. હેલો, રાધે રાધે. કેમ છો બધાય મજામાં? તો મારું ફાઇનલી દાદા દાદીનું કામ પૂરું કરે અને હું હેવ જ્યાં ઘેર તો આ ગાર્ડનમાં પૂગી. તો ઘડીક વાર પોરો ખાતી હતી, મેં કીધું ઘડીક પોરો ખાઈ લા પછી જા ને વિડીયો બનાવી જાય. મસ્ત હે, છોકરીઓ રમે, છોકરા ને છોકરીઓ નાના ટાયા. બીજું તો કોઈ અટાણે દેખાતું હે નહીં ને અંધારું હે નહીં એટલે વાંધો ના. લાઈટું હે તો બસ જો નીકળે ગઈ. અને આ ફેરે દાદે બહુ મને કાંઈ નથી કરાવ્યું, બધું નોર્મલ હતું. કંઈ કંઈ એનો મગજ થોડોક ઓલો થઈ જાય ને તાર પછી આજનો દીકરો એ કહેતો હતો કે અમને ટૂંકમાં અમે તું ઓળખીએ ને તું સારી લાગે ને તો તું આવી તો વધારે સારું, અમારે કોઈ બીજી ગોતવી નહીં. મેં કીધું મને થોડુંક હાર્ડ પડે તો કે હું આ પાસે જ રાહ, ગમે તાર ગમે એ થાય તો મને ગમે તાર ફોન કરી કે હું હેલ્પ કરવા આવી આ તે એ બધી વાત થાય. મેં કીધું હું વિચારે કે તો જોઈએ જ્યાં કે નથી જાતી, કેમ કે એ લોકોની મારા ટૂંકમાં ખબર છે કે ભાઈ
આ બાજુમાં જ રહે અને વ્યવસ્થિત છે, તો એને કંઈ ટેન્શન નથી, એટલે વધારે મને ફોર્સ કરે. બાકી એણે મને ઓલું કીધું કે ભાઈ એટલું તું થોડોક કલાક ઓછું કરી નાખી, લાઈક કે સવારી હું નકર રવિવારે 2 વાગ્યા સુધી જતી હતી, તો જો આજ વહેલી નીકળે ગઈ, તો એ કે કલાક ઓછું કરી નાખ, તો એ વાંધો નથી, પણ તું આવી તો બહુ ઓલું કરતો હતો. તો મેં કીધું વાંધો નહીં, તું 1-2 દિન જવાબ આપા. તો હવે વિચારીને જવાબ આપી. ને પવન સારો એવો હે, ઠંડી લાગે, આગળ પૂગે જાય થોડીક વારમાં. અને ઓલા બીનની રજા હતી તો એ ઘેર હે, એની મને બપોરે જમવાનો ફોટો મોકલ્યો હતો. મેં કીધું ઓટાણે તો હવે એને સાંજે આવે ને ખાય, પરોઠા ને સૂકી ભાજીને કઈ રીતે. તો હમણાં જે નાઈ ધોવે ને ખાય પીએ ને પછી મળ્યા તમને. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે બધાને. હેલો, રાધે રાધે. તો જો અમે જમવાનું થયું રેડી. આમાં હે સૂકી ભાજી, શાક, આથણા, હરેગવાનું શાક, પરોઠા, આમાંય સૂકી ભાજી છે. ને અમે બે એક થાળીમાં ખાઈએ, કેમ કે વિસરવાને આરીથી. તો હાલો, તમારે કોઈની ખાવું હોય તો મળીએ થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો હું દાદા દાદીનું કામ કરીને ફ્રી થઈ ગઈ, નાહી ધોઈ લીધું અને ખાઈ લીધું, તમને જે દેખાડ્યું અહીં. અને ખાવાનામાં બીની બપોરની સૂકી ભાજી ને પરોઠા કરીને રાખી દીધા, જેથી કરીને કે પછી કામમાં હોય તો એ કે ખાવાનો મેળ ન આવે, ટૂંકમાં બનાવવાનો મેળ ન આવે, તો હોય તો ખાવા થાય. તો એ બધું બનાવીને રાખી દીધું. અને બસ આગળ થોડીક વાર હાલવા જાય હું બરાબર, અને પછી આવે ને હુવે જાય હું, ધરે રહી હું આપણી ભાષામાં કહીએ તો. અને એ જ છે. અને એ આજ મને એ કહેતી હતી કે તું નહોતી, ટાઈમ નહોતો જતો, એકલાનો ટાઈમ ન જાય. હું કે તું તો હમણાં 2 દીથી આવી, હું કેટલા દીથી એકલી જ હતી. હું કા તો એ ટાઈમ ત્યાં ઓલો કરવો જ જોઈએ. હું કા તો હું એવું કા હાંજી હોવારી એ વાંધો નથી આવતો. ટૂંકમાં એ હે કે વાતું સીતું થાય, કંઈક કોઈ તૈયાર થાય ને કોઈ નેન પોલિશું કરીએ ને કોઈ આ ને તેને એવું ટાણું કાઢીએ. અને તો ટૂંકમાં એક આપણી જો ખાવા પીવાની મજા આવે 2 જણા હોય તો. એકલા હોય તો એમ થાય કે ઘોયરું હાલ ને કંઈક ફ્રૂટ ખાઈ લા, કંઈક બીજું ખાઈ લા, એ કરે ને આપણી કંઈ ખાવા પીવાનો મેળ ન આવે. પણ એ 2 જણીઓ હોય તે હરખ થાય, લાઈક બારોબાર હાલવા જવાનું ને એ બધું હરખ થાય અને મજા આવે. ને ધીરે ધીરે એક્સરસાઇઝ ને બધું ચાલુ કરું, કેમ કે વજન મારો તો વધે ગલત છે. આણી ખવડાવે ને વધારે દેતે. એ આજે જ કહેતી હતી કે એક્સરસાઇઝ ચાલુ કરીએ, તો મેં કીધું હા, એથી હવારી કરી હું કા. મેં કીધું સોમવારીનું મુહૂર્ત રાખીએ, મેં કીધું જોઈએ, મેં કીધું. તો બસ એ જ હતું. અને એવો 2 દી ગા મારા શુકર શનિ. તો મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. થેન્ક યુ. બધા ખુશ રહ્યો અને ખુશ રાખો બીજાઓને. અને થેન્ક યુ, તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. અને આખા વિડીયો જોઈજો. સબસ્ક્રાઈબ જેને ન કર્યું હોય એ કરી લેજો, જેથી કરીને મારો કોઈ પણ નવો વિડીયો મૂકા તો તમારા સુધી પૂગે આવે. તો બાય બાય, રાધે રાધે.